જો નમસ્કાર. હવે અત્યારે બજારની અંદર થોડો કારોબાર જોઈ લો. આજના દિવસમાં આપણને લગભગ 125 પોઈન્ટ જેટલું નિફ્ટીની અંદર ઉછાળો દેખાઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે આપણે આજના દિવસે જે એક નવા હાઈ બનતા જોયા 22,529 ને ત્યાંથી બજાર ચોક્કસથી થોડુંક નીચે આવ્યું છે, પરંતુ મજબૂતી આજના દિવસમાં હજી પણ આપણને અહીંયા યથાવત જોવા મળી રહી છે. બીજી તરફ બેંક નિફ્ટી જુઓ 350 પોઈન્ટથી વધારેનો ઉછાળો 46,500ની આજુબાજુ સવારથી કામકાજ ચાલી રહ્યું છે. મિડકેપ અહીંયા લગભગ 1.5% મજબૂતી દર્શાવી રહ્યું છે, એટલે એના પર ધ્યાન રાખજો. બીજી તરફ એડવાન્સ ડિક્લાઇનનો રેશિયો જોઈ લો. ઓલમોસ્ટ સવારથી કોઈ બહુ મોટો ડિફરન્સ આપણે જોવા નથી મળ્યો. 2144 શેર અત્યારે વધી રહ્યા છે. 255 શેરની અંદર ઘટાડો છે. લગભગ 8.41:1 અત્યારે આપણને એડવાન્સ ડિક્લાઇન રેશિયો લાગી રહ્યો છે. એટલે જો સવારથી જે તફાવત છે એ તફાવતમાં કોઈ બહુ મોટો ફેરફાર આપણને ખાસ કરીને જોવા નથી મળ્યો. સેક્ટોરલ ઇન્ડાઇસિસની ચાલ જોઈ લો. આજના દિવસમાં માત્ર એક નિફ્ટી એફએમસીજી સેક્ટર એવું છે કે જ્યાં આગળ આપણને એકદમ શું કહેવાય એને ક્લોઝ ટુ નેગેટિવ કારોબાર છે. કોઈ બહુ વધારે ફ્લેટિશ આપણને અહીંયા પણ સંકેત નથી મળી રહ્યા, એટલા માટે જોજો. પરંતુ જ્યાં આગળ આજે આપણને સારી એવી તેજી આવી રહી છે, એમાં રિયલ્ટી જુઓ 4% ઉપર છે. મીડિયા મેટલમાં 3.5%ની તેજી છે. ખાસ કરીને પીએસયુ કંપનીઓમાં પણ સારી એવી તેજી આજના દિવસે આપણને એડ થતી દેખાઈ રહી છે. પરંતુ જ્યાંથી સૌથી વધારે તેજી આવી નિફ્ટીના ફ્રન્ટ પર જુઓ JSW સ્ટીલ 5% જેટલો વધ્યો. ટાટા સ્ટીલ લગભગ 4.5% જેટલો વધ્યો છે. શ્રીરામ ફાઇનાન્સ 2.5થી 3%ની તેજી ત્યાં, અને અડાણી પોર્ટ્સ 2.5%ની તેજી સાથે કામકાજ કરતો દેખાયો છે. બીજી તરફ ઘટનારા કાઉન્ટર્સમાં જુઓ સોનાનો ભાવ વધ્યો છે. ટાઇટનમાં લગભગ 1.5%નો આજના દિવસે ઘટાડો આવી રહ્યો છે. આઈશર મોટર્સ ઘટાડા સાથે કામકાજ. LTI માઇન્ટ્રી અને નેસ્લે ઇન્ડિયામાં પણ આજે આપણને એક દબાણ આવતું જોવા મળી રહ્યું છે. તો આ બધા સ્ટોક્સ છે સેક્ટર કે જેના પર ખાસ નજર રાખવાની છે. અને આપણી સાથે આ ચર્ચામાં LKP સિક્યોરિટીઝના કુનાલ શાહ જોડાયા છે. કુનાલજી, સ્વાગત. ખાસ કરીને જુઓ બજારમાં આજે આપણને એક તેજી તરફેનો જ કારોબાર ખાસ દેખાઈ રહ્યો છે. બેંક નિફ્ટી પણ 47,500 ટકાવી રાખવાનો ભરપૂર પ્રયાસ અહીંયાથી કરતી દેખાઈ રહી છે. કઈ રીતે હવે આ અઠવાડિયા માટે તમે રેન્જને જોઈ રહ્યા છો, ખાસ જ્યારે અઠવાડિયાની શરૂઆત છે? અને બીજું મહત્ત્વનું કે હવે અહીંયાથી શું લાગે છે કે નિફ્ટીની અંદર આપણને ફરી એક વખત નવા હાઈની ઉપર થોડો કામકાજ થતા જોવા મળી શકે છે ખરો? ગુડ આફ્ટરનૂન નીરજ. આઈ થિંક જે હિસાબથી માર્કેટ એક સારું બ્રેકઆઉટ લાસ્ટ વીક જ આપી દીધેલું 22,200ના ઉપર, ત્યાંથી જ મોમેન્ટમ કાફી સ્ટ્રોંગ થઈ ગયું હતું. સિન્સ આપણી પાસે એક RBI પોલિસી છે આવી, તો ત્યાં માર્કેટ થોડું સાઇડવેઝમાં કન્સોલિડેશન દેખાશે. પણ આ કન્સોલિડેશનમાં પણ માર્કેટ ધીરે ધીરે એક નવો હાઈ બનાવતો જ જશે. તો વ્યૂ પોઝિટિવ છે. 22,500-520 આ એક રેઝિસ્ટન્સ છે માર્કેટ માટે. એ લેવલ એકવાર સરપાસ થઈ જશે પછી 22,700 આવતા ટાઈમ નહીં લાગે. અંડરટોન બુલિશ છે. 22,200 22,100નો સપોર્ટ ઝોન જે બની ગયો છે. આજના વીકમાં આપણે પુટ રાઇટિંગ પણ સારી એવી ઓપ્શન્સના ડેટા પર જોઈ છે. સો નથી લાગતું કે કંઈક મેજર ડાઉનસાઇડ દેખાય છે માર્કેટમાં. ઘટાડો આવે કાંઈક થોડો બહુ, તો એ ડિપ યુટિલાઇઝ કરો બાય કરવા માટે. ઇવેન્ચ્યુઅલી આપણે 22,700-800 સુધી જશું. જ્યાં સુધી બેંક નિફ્ટીની વાત છે, સિન્સ એના જ રિલેટેડ ઇવેન્ટ છે, તો બેંક નિફ્ટી એક સારું મૂવ બતાવ્યું છે. હવે 46,800 47,000 આ એક સપોર્ટ ઝોન યા ડિમાન્ડ ઝોન બની ગયો છે. અપસાઇડમાં 47,500-600 ત્યાં જ્યાં માર્કેટ હમણાં ટ્રેડ કરે છે, એ જે એક હર્ડલ છે. અગર આજે આપણે એના ઉપર ડિસાઇસિવલી ક્લોઝ આપી દે છે તો 48,000 માટે પણ માર્કેટ ઓપન થઈ જશે. સો બંનેમાં વ્યૂ પોઝિટિવ છે. ડિપ મળે તો એ બાય કરો યુટિલાઇઝ કરવા માટે. બેંક નિફ્ટી લાગે છે 48,000 સુધી આવી જવું જોઈએ. અને નિફ્ટીની જ્યાં સુધી વાત છે 22,700થી લઈને 22,800ના ટાર્ગેટ દેખાય છે. એટલે જો બંનેમાં ઘટાડે ખરીદદારીની સલાહ. 22,700 22,700 નિફ્ટીમાં અને 48,000ના લેવલ આપણને ત્યાંથી નિફ્ટી બેંકમાં હોતા જોવા મળી શકે છે. એટલે એના પર ખાસ નજર રાખતા રહીશું. પરંતુ આગળ વધીએ ને હવે FY24 રિયલ એસ્ટેટ સેક્ટર માટે ખૂબ જ શાનદાર રહ્યું છે. Q4માં પ્રી સેલ્સનું વેચાણ મજબૂત રહ્યું છે. જાણીએ કયા શેરમાં કેટલું વેચાણ થયું અને કંપનીઓનું પરફોર્મન્સ કેવું રહ્યું છે. જેફરીઝના રિયલ એસ્ટેટના લઈને શું અનુમાન બની રહ્યા છે, વિગતમાં જાણીએ સહયોગી તૃપ્તિ કપૂરિયા પાસેથી. જી તૃપ્તિ, જણાવો શું છે ખાસ વિગત? જે નીરજ હમણાં વાત કરી તમે તો કે FY25ની જે શરૂઆત થઈ છે, પરંતુ સામે અગર રિયલ એસ્ટેટના પરફોર્મન્સની અગર વાત કરીએ તો ખૂબ જ શાનદાર પરફોર્મન્સ આપણને FY24માં જોવા મળ્યું છે. ખાસ કરીને તેનું જે મજબૂત Q4નું પ્રી સેલ્સની અપેક્ષા આપણને ખૂબ જ જોવા મળી છે. ત્યાં જ Q4ની સારી શરૂઆત આપણને જોવા મળી. કિંમતોમાં લગભગ આપણને 10%નો ઉછાળો જોવા મળ્યો છે. અને ટોપ 7 અગર શહેરોના સેલ્સના વોલ્યુમ્સની વાત કરું ત્યાં પણ YOY ધોરણે 20%નો આપણને ઉછાળો જોવા મળ્યો છે. અને ખાસ કરીને ગોદરેજ પ્રોપર્ટીઝ
અને લોઢા એટલે કે મેક્રોટેક ડેવલપમેન્ટ્સની વાત કરશું તો ત્યાં આપણને મજબૂત ક્વાર્ટર ફોરની પ્રી સેલ્સની અપેક્ષા પણ જોવા મળી રહી છે. ત્યાં જ ક્વાર્ટર પ્રી સેલ્સમાં જેફરીઝે પોતાનો મત જાહેર કર્યો છે. તેમના મતે ગોદરેજ પ્રોપર્ટીઝની અગર અપેક્ષા કરીએ પ્રી સેલ્સના તો તેમના મતે 5500 કરોડનું તેઓ પ્રી સેલ્સની અપેક્ષા રાખી રહ્યા છે. ત્યાં મેક્રોટેક ડેવલપર્સ માટે તેઓ 4000, પ્રેસિડેન્ટ સ્ટ્રેટ માટે પણ તેઓ 4000 કરોડના પ્રી સેલ્સની અપેક્ષા રાખી રહ્યા છે. ઓબેરોય રિયલ્ટી માટે લગભગ તેઓ 2000 કરોડના પ્રી સેલ્સની તેઓ અનુમાન આપી રહ્યા છે. ત્યાં મુંબઈ માર્કેટ પર પણ જેફરીઝે પોતાનો મત જાહેર કર્યો છે. તેમનું કહેવું છે કે 2 કરોડવાળા ફ્લેટ્સની મુંબઈમાં સૌથી વધુ મજબૂત માંગ જોવા મળી રહી છે. ત્યાં જ FY25માં આ જે ફ્લેટ્સની સપ્લાય છે તે વધુ વધી શકે છે તેવું પણ તેમને અનુમાન બનતા જોવા મળી રહ્યા છે. તે સાથે તેમનું એ પણ કહેવું છે કે સાઉથ મુંબઈમાં કિંમતમાં સૌથી વધારે ઉછાળો જોવા મળ્યો છે અને મુંબઈની અગર પ્રાઇસ બેન્ડની વાત કરશું તો તે 80,000થી લઈને 1,25,000 પર સ્ક્વેર ફીટ વચ્ચેના ભાવ આપણને સાઉથ મુંબઈમાં જોવા મળી રહ્યા છે. ત્યાં જ નજર કરીએ કે ઓવરઓલ પરફોર્મન્સ કેટલું રહ્યું છે તો રિયલ એસ્ટેટના અગર ઇન્ડેક્સની વાત કરશું તો YOY ધોરણે આપણને YTD આપણને 20% આપણને પરફોર્મન્સ એક સારા રિટર્ન્સ જોવા મળ્યા છે. શોભાએ લગભગ આપણને 51% રિટર્ન્સ આપ્યા છે. ત્યાં DLF જેવી કંપનીએ પણ 31% રિટર્ન્સ આપ્યા છે. ત્યાં ફિનિક્સ મિલ્સની વાત કરશું ત્યાં પણ લગભગ આપણને 25% પોઝિટિવ રિટર્ન્સ જોવા મળ્યા છે અને જ્યાં ગોદરેજ પ્રોપર્ટીઝની વાત કરીએ ત્યાં પણ લગભગ આપણને 17% સારો એવો શાનદાર રિટર્ન સાથે કારોબાર થતો આપણને જોવા મળ્યો છે. એટલે ઓવરઓલ જોવા જઈએ તો FY24 તો ખૂબ જ શાનદાર રહ્યું છે પણ જેફરીઝના મતે આવનારું ક્વાર્ટર પણ અને આવનારું વર્ષ પણ રિયલ એસ્ટેટ માટે ખૂબ જ શાનદાર રહેશે તેવી તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. આભાર તૃપ્તિ, જોડાયા અને આ સમગ્ર વિગત આપી. જો જે રીતથી આપણને પ્રી સેલ્સના આંકડા અત્યારે આવતા દેખાઈ રહ્યા છે ખૂબ જ ઉત્સાહિત કરનારા છે અને ખાસ કરીને રિયલ એસ્ટેટ સેક્ટરમાં જો આજે આ જ આંકડા અને રિપોર્ટને કારણે આપણને સારી એવી તેજી જોવા મળી રહી છે. અને કુનાલજી, આમાંથી એક જ શેર જે માત્ર નજરે પડી રહ્યો છે DLFનો, જો સારું એવું બ્રેકઆઉટ આજે આ સ્ટોકે અહીંયાથી ખાસ 947ની આજુબાજુનું આપ્યું છે. આપણે જોયું કે 800 સુધીના આની અંદર એક ઘટાડા તરફી કારોબાર જોવા મળ્યા. ત્યાંથી જે આપણને રિવર્સલ જોવા મળ્યું છે એ ઘણું મહત્ત્વનું છે. લાગે છે કે આ સ્ટોકની અંદર અત્યારે કોઈ પોઝિશન બનાવવાની જગ્યા બને છે કે પછી થોડીક રાહ જોઈ લેવી જોઈએ? જી કુનાલજી. અત્યારે કોઈક કનેક્શનમાં થોડો વિક્ષેપ પડ્યો છે. આપણે ફરીથી પાછા એમની જોડે ચર્ચા કરીશું. જોકે હાલ રોકાઈ એક નાનકડા વિરામ માટે. વિરામને પહેલે વાર આપણે આ DLF પરની રણનીતિ પણ જાણીશું, ઓપ્શન એક્સચેન્જની રણનીતિ પણ જાણીશું અને અન્ય ચર્ચા પણ કરીશું. પરંતુ હાલ રોકાઈ એક નાનકડા વિરામ માટે. સ્વાગત નાનકડા વિરામ બાદ વાયદાથી ફાયદામાં. અને આપણી સાથે અત્યારે કુનાલ શાહ જોડાયેલા છે. કુનાલજી, બ્રેક પહેલાં આપણે ખાસ રિયલ્ટી સેક્ટર પર વાત કરી રહ્યા હતા અને જુઓ એમાં DLFનું એક કાઉન્ટર નજરે પડી રહ્યું છે કે જ્યાં આગળ આપણને આજના દિવસમાં સારું એવું એક બ્રેકઆઉટ આવતા જોવા મળ્યું છે. વોલ્યુમ સપોર્ટ પણ સારો છે. લાગે છે કે જે રીતની તેજી આપણે અત્યારે રિયલ એસ્ટેટમાં જોઈ છે હજી પણ DLFમાં થોડી આ તેજીમાં કન્ટિન્યુટી જોવા મળી શકે? યસ, ડેફિનેટલી કે DLFનો તમે લોંગ ટર્મ ચાર્ટ જોશો, ટ્રેન્ડ હજી પણ ઇન્ટેક્ટ જ છે. હાયર લોના ફોર્મેશન છે. સ્ટોકે આજના ટ્રેડિંગ સેશનમાં એનું પ્રીવિયસ સ્વિંગ હાઈને પણ ક્રોસ કરી નાખ્યું છે. સો આઈ થિંક 4 ફિગર્સ માટે સ્ટોક રેડી થઈ ગયો છે એન્ટર થવા માટે. 947 કરન્ટલી ચાલે છે. તમને 947 યા કોઈ ડિપ મળે 940 સુધી તો પણ યુટિલાઇઝ કરો એને બાય કરવા માટે. જે સપોર્ટ બની ગયો છે સ્ટોકને ડાઉનસાઇડ ઉપર એ છે 920નો. પહેલો ટાર્ગેટ 1000નો હું જોઉં છું અપસાઇડ માટે. 4 ફિગર જે રીતે આપણે વાત કરી. અને સેકન્ડ ટાર્ગેટ છે 1030નો. એટલે જો અહીંયા ઘટાડે ખરીદદારીની સલાહ, 920નો સ્ટોપ લોસ રાખો અને ખાસ કરીને ઉપર 1000 અને 1020 સુધીના ટાર્ગેટ તમને DLFમાં આવનારા સમયમાં આવતા જોવા મળી શકે છે. એટલે ખાસ એવી હજી પણ અહીંયાથી પોઝિટિવિટી બરકરાર રહે એવી અત્યારે આશા બંધાઈ રહી છે. પરંતુ એ સાથે જ અત્યારે હવે સમય થઈ રહ્યો છે ખાસ સેગમેન્ટ ઓપ્શન એક્સચેન્જ પર નજર કરવાનો. કુનાલજી, આપણે આમ તો કહ્યું 22,700-800ના એક લેવલ નિફ્ટીમાં આવનારા સમયમાં જોવા મળી શકે છે. તો પછી ઇન્ડેક્સ સ્પેસિફિક જ કોઈ રણનીતિ રાખશો કે સ્ટોક પર કશે નજર પડી રહી છે ઓપ્શન માટે?
ઇન્ડેક્સ સ્પેસિફિક જ સ્ટ્રેટેજી રહેશે. જે આપણે વાત કરી કે માર્કેટ સિન્સ આરબીઆઈ એક પોલિસી છે તો ધીરે ધીરે એક હાયર લેવલ્સ ટેસ્ટ કરશે 22,700 800ના. તો એક્સપાયરીના બેઝ ઉપર હું એક લોંગ કોલ બટરફ્લાયની સ્ટ્રેટેજી સજેસ્ટ કરીશ, જ્યાં તમે 22,500નો એક કોલ ઓપ્શન બાય કરી શકો છો એક લોટ. સામે તમે 22,700ના 2 લોટ સેલ કરવાના છે અને 22,800નો એક કોલ બાય કરવાનો છે વાપસ. લોંગ કોલ બટરફ્લાયની સ્ટ્રેટેજી છે, 75 રૂપીસની આસપાસ સ્પ્રેડ ચાલે છે. તમારે ડાઉનસાઇડમાં 35નો એક સ્ટોપ લોસ રાખવાનો છે. ફર્સ્ટ ટાર્ગેટ હશે 135નો અપસાઇડમાં અને સેકન્ડ ટાર્ગેટ હશે 180નો. એટલે જો લોંગ કોલ સ્ટ્રેટર્જી અહીંયાથી આપી રહ્યા છે અને ખાસ કરીને બટરફ્લાય છે એટલે નિફ્ટી 22,500નો કોલ ખરીદવાનો છે એક લોટનો, નિફ્ટી 22,700ના કોલ વેચવાના છે 2 લોટના અને નિફ્ટી 22,800નો કોલ એક લોટનો ખરીદવાનો છે. ખાસ કરીને સ્ટોપ લોસ અહીંયાથી 35, ટાર્ગેટ 135 અને 180 આવતો જોવા મળી શકે છે. અને ખાસ કરીને આ એક્સપાયરી સુધીની રણનીતિ છે એટલે એના પર એક ખાસ નજર રાખતા રહેજો. અહીંયા આપણને સારું એવું એક એક્શન આવતું જોવા મળી શકે છે. પરંતુ સૌથી પહેલાં નજર પડી રહી છે સેલ પર. જુઓ આજના દિવસમાં આ સ્ટોક 6.5% વધ્યો છે. હવે માત્ર સેલ નહીં, અન્ય જે મેટલ સ્ટોક્સ છે ત્યાં આગળ પણ આપણને ઉછાળો આવતો જોવા મળ્યો છે. પરંતુ ખાસ કારણ અત્યારે સેલ ડિસ્કસ કરવાનું એ છે કે એમણે એવું કહ્યું છે FY24માં જે એમનો ટાર્ગેટેડ સેલ્સ હતો એમાં ખાસો એવો ઉછાળો જોવા મળ્યો છે અને ઓલમોસ્ટ અહીંયાથી ડબલ પણ થતું જોવા મળ્યું છે FY24ની અંદર. કઈ રીતે સેલને જોઈ રહ્યા છો? કારણ કે જો આજના દિવસે આ સ્ટોક 140 પાસે આવ્યો તો છે, પરંતુ નજીકમાં જ આપણને 145ના એક મલ્ટિપલ હર્ડલ દેખાઈ રહ્યા છે. લાગે છે કે અહીંયા આપણને 140 ઉપર કોઈ ઉછાળો આવે તો અહીંયા પોઝિશન બનાવી શકાય? ડેફિનેટલી, જે રીતે આપણે જોયું છે કે મેટલ એઝ અ ઇન્ડેક્સ કાફી સારું દેખાય છે અને જે હિસાબથી સેલ એક સારો સપોર્ટ બનાવી નાખ્યો છે. જે રિસન્ટ મિડકેપમાં કરેક્શન પણ આવેલું 115-120નો જે ઝોન હતો, એક સ્ટ્રોંગ ડિમાન્ડનો ઝોન હતો, ત્યાં આપણે મલ્ટિપલ સપોર્ટ જોયા છે સ્ટોક માટે. સ્ટોક હવે એક ફોલિંગ ટ્રેન્ડલાઇનના બ્રેકઆઉટ ઉપર છે જે 142-143ની આસપાસ છે. એના પછી મોમેન્ટમ હજી પણ પિકઅપ થશે. તો વ્યૂ કાફી બુલિશ છે કરંટ લેવલ્સથી. સેલના જે મિનિમમ ટાર્ગેટ દેખાય છે એ છે 150-155ના શોર્ટ ટર્મ પર્સપેક્ટિવથી. અને અગર તમે લોંગ ટર્મ જોશો તો 180 પણ આવી શકે છે સેલ. એટલે જો 180 સુધીના ટાર્ગેટ અહીંયા આવવાની શક્યતા સેલની અંદર બની રહી છે એટલે એના પર એક નજર રાખજો. પરંતુ આજના દિવસમાં જે 2 સ્ટોક ખાસા ફોકસમાં છે એ છે મુથુટ ફાઇનાન્સ અને બીજું છે મન્નાપુરમ ફાઇનાન્સ. બંને માટે ન્યૂઝ એક જ છે કે સોનું આજે આપણને MCX પર અને ખાસ કરીને આંતરરાષ્ટ્રીય બજારમાં અને જે નોન કેશ છે, નોન ફ્યુચર બજાર છે એટલે કે હાજર બજાર છે એની અંદર એક રેકોર્ડ હાઈ પર પહોંચતું જોવા મળ્યું છે. અને જો એને પગલે આજે 5.5% તેજી મુથુટમાં અને ઓલમોસ્ટ 4.25%ની તેજી આપણને મન્નાપુરમમાં જોવા મળી રહી છે. આ બંનેમાંથી કોઈના ચાર્ટ કુનાલજી અત્યારે તમને ખાસ પસંદ આવી રહ્યા છે કે જ્યાં આગળ અત્યારે ટ્રેડ લઈ શકાય? આઈ થિંક તમે મુથુટ જોશો તો એક મલ્ટિપલ રેઝિસ્ટન્સ હતું મુથુટને 15-20ની આસપાસ. આજના ટ્રેડિંગ સેશનમાં આપણે ગેપઅપ સાથે બ્રેકઆઉટ જોયો છે. અગર આજે મુથુટ એક કન્ડિશનલ બાય બનશે, અગર 15-20ના ઉપર જ ક્લોઝિંગ આપી દે છે તો તમે વાપસ ટુવર્ડ્સ ધી એન્ડ એક બાય ટ્રેડ લઈને જઈ શકો છો. તમારે સ્ટોપ લોસ રાખવાનો છે 1490નો ડાઉનસાઇડ ઉપર. ટાર્ગેટ તમારા હશે 1570થી લઈને 1595ના. એટલે જો અહીંયા જે બ્રેકઆઉટ આવ્યું છે એટલે 1490ના સ્ટોપ લોસ સાથે તમે અહીંયાથી ખાસ મુથુટ ફાઇનાન્સની અંદર અહીંયાથી ખરીદી કરી શકો છો. એ વાતનું અહીંયાથી ધ્યાન રાખજો. પરંતુ એ સાથે અત્યારે ફરી સમય થઈ રહ્યો છે એક નાનકડો વિરામ લેવાનો. વિરામ બાદ પાછા આવી અને કુનાલજીને આજે કયા સ્ટોક પસંદ પડી રહ્યા છે એના પર ચર્ચા કરીશું. પરંતુ હાલ રોકાઈએ વિરામ માટે. સ્વાગત એક નાનકડા વિરામ બાદ વાયદાથી ફાયદામાં આપણી સાથે કુનાલ શાહ જોડાયેલા છે અને હવે સમય થઈ રહ્યો છે આજે એમના પસંદગીના સ્ટોક જાણવાનો. તો કુનાલજી જણાવો કે કયા એવા સ્ટોક્સ છે કે જે આજે આપ ટ્રેડિંગ માટેની સલાહ આપી રહ્યા છો? આજે આપણે શોમાં પણ ડિસ્કસ કર્યું, મેટલ એઝ અ સેક્ટર કાફી સારું દેખાય છે તો ત્યાં મારો પિક હશે. ફર્સ્ટ હશે NMDC. સ્ટોક એક કન્સોલિડેશનનો બ્રેકઆઉટ આપ્યો છે આજના ટ્રેડિંગ સેશનમાં વોલ્યુમ સાથે. કરન્ટલી સ્ટોક 212ની આસપાસ ટ્રેડ કરે છે. તમે કરંટ લેવલ્સ પર યા 210 સુધીના ડિપ સુધી પણ બાય કરી શકો છો. 203નો તમારો સ્ટોપ લોસ રાખવાનો છે ડાઉનસાઇડ ઉપર. 221થી લઈને 225ના ટાર્ગેટ અપસાઇડ માટે જોઉં છું. તો NMDC મારો પહેલો પિક હશે જે બાય સાઇડમાં હશે. સેકન્ડ જે સ્ટોક છે એ છે બેટરી સ્પેસમાંથી એક્સાઇડ ઇન્ડસ્ટ્રીઝે આજના ટ્રેડિંગ સેશનમાં એક સારો બ્રેકઆઉટ આપ્યો છે વોલ્યુમ સાથે.
જે અપસાઇડના ટાર્ગેટ સ્ટોક માટે દેખાય છે એ છે 325ના 310 311ની આસપાસ સ્ટોક ચાલે છે. તમે કરંટ લેવલથી જ એને બાય કરી શકો છો. સ્ટોપ લોસ તમારે રાખવાનો છે 302નો ડાઉનસાઇડ ઉપર અને 321 અને 325ના ટાર્ગેટ અપસાઇડ માટે જોઈ શકો છો. એટલે જો એ બે અહીંયાથી ખાસ સ્ટોક નજરે પડી રહ્યા છે, જેમાંથી એક છે NMDC 203નો સ્ટોપ લોસ, 221 અને 225ના બે ટાર્ગેટ તમને અહીંયા જોવા મળી શકે છે. અને બીજો સ્ટોક છે એક્સાઇડ ઇન્ડસ્ટ્રીઝનો કે જ્યાં આગળ પણ એક ઉછાળાની અપેક્ષા છે. આજના દિવસે થોડું બ્રેકઆઉટ આવતું જોવા મળ્યું છે વોલ્યુમ લેવલ પર. 302ના સ્ટોપ લોસ અને 321 અને 25ના ટાર્ગેટ અહીંયા તમને આવતા જોવા મળી શકે છે. પરંતુ અન્ય એક સ્ટોકની ચર્ચા કરવી છે અને સ્ટોક છે ઇન્ડસ ટાવરનો સ્ટોક. જો ગયા મહિને કુનાલ આપણને આ સ્ટોકની અંદર ખાસા એવા મંથલી ચાર્ટ કહી દો કે વીકલી ચાર્ટ કહી દો, સારા એવા રિટર્ન જોવા મળ્યા છે. ઇવન મંથલી ચાર્ટ પર તો અહીંયા એક સારો એવો અપટ્રેન્ડ ચાલી રહ્યો છે છેલ્લા લગભગ એકાદ વર્ષથી ઓલમોસ્ટ. વીકલી ચાર્ટ પર પણ જો આ સ્ટોક અહીંયાથી ખાસો એવો ગયા અઠવાડિયે વધતો દેખાયો આપણને 7-7.5% જેટલો સ્ટોકની અંદર ઉછાળો આવ્યો અને આજે ફરી એક વખત તેજી દર્શાવી રહ્યો છે. જે રીતે એક સતત તેજી આપણે ઇન્ડસ ટાવર્સમાં જોઈ છે, લાગે છે કે અહીંયા આ રેલી થોડીક વધારે લાંબી ચાલે કે અત્યારે આમાં એન્ટ્રી કરવી જોઈએ કે પછી થોડોક આની આજે ઉછાળો આવી રહ્યો છે એટલે થોડો કૂલ ઓફ થવા દઈએ, સેટલ થવા દઈએ, પછી આના પર વિચાર કરવો જોઈએ? નીરજ, આમાં બે ચીજ છે. જે લોકો ઓલરેડી પહેલાથી લોઅર લેવલથી બાય કરીને રાખ્યું છે એ હજી પણ હોલ્ડ કરે. ટાર્ગેટ દેખાય છે 325 330નો અપસાઇડ માટે. તો ઇવન કરંટ લેવલથી તમને 5-6%ની અપસાઇડ બાકી છે. ફ્રેશ એન્ટ્રી જેને લેવી છે ડેફિનેટલી કરંટ લેવલ તો રેકમેન્ડ નહીં કરીશ. આઈડલ હશે 295 296નો ઝોન. અગર તમને ત્યાં મળે છે તો તમે વાપસ ફ્રેશ એન્ટ્રી લઈને ચાલી શકો છો. 290 289નો સ્ટોપ લોસ રાખો. વાપસ સ્ટોક તમને 315 320ના ટાર્ગેટ્સ અપસાઇડ માટે દેખાડી શકે છે. સો અગર તમે લોંગ છો જ પહેલાંથી તો કન્ટિન્યુ રાખો. સ્ટોક અપસાઇડ હજી દેખાડી શકે છે. પણ અગર ફ્રેશ પોઝિશન લેવી છે, સેન્સ રિસ્ક રિવોર્ડ નથી બેસતો કરંટ લેવલથી, હમણાં અવોઇડ કરો. અગર એ ડિપ મળે છે 295 296ના ઝોન પર, ત્યાં તમે વાપસ ફ્રેશ એડ કરી શકો છો. એટલે જો ઇન્ડસ ટાવર્સની અંદર અત્યારે આપણને ખાસ આ સલાહ બનતી દેખાઈ રહી છે. 325 સુધીના ટાર્ગેટ આવતા જોવા મળી શકે છે અને ખાસ કરીને ઘટાડી 295ની આજુબાજુના લેવલ છે કે જ્યાં આગળ આપણે ખરીદી કરવાની સલાહ બનતી દેખાઈ રહી છે. પરંતુ એની સાથે જ MCXના કાઉન્ટરમાં પણ આજે આપણને એક સારો એવો ઉછાળો આવતો જોવા મળ્યો છે. અને જુઓ આજે ફરી એક વખત આ કાઉન્ટર 20 દિવસની મૂવિંગ એવરેજની ઉપર કામકાજ કરતો દેખાયું છે. લગભગ 6.25% તેજી આજના દિવસમાં એડ થઈ છે. લાગે છે કે આ કાઉન્ટરમાં થોડોક વધારે ફરી પાછું એક વખત આપણને 3750 3700ની આજુબાજુનો લેવલ આવતું જોવા મળી શકે. જે રીતની ઘટાડા બાદ અહીંયા છેલ્લા 2 દિવસથી થોડુંક રિકવરીના સંકેત દેખાઈ રહ્યા છે. આઈ થિંક ડેફિનેટલી જે હિસાબથી માર્કેટમાં કરેક્શન હતું ને જે હિસાબથી MCXએ ફોલ આપેલો, રિકવરી કાફી શાર્પ થઈ છે. અને સ્પેસિફિકલી આજના ટ્રેડિંગ સેશનમાં બે ચીજ છે. તમારું 20-day મૂવિંગ એવરેજ વોલ્યુમ સાથે બ્રેકઆઉટ આપી દીધું છે. પ્લસ જે રિસેન્ટ 3400નો રેઝિસ્ટન્સ હતો એ પણ સરપાસ થઈ ગયો છે. સો બંને ટ્રિગર પોઝિટિવ છે સ્ટોક માટે. અહીંયાથી યસ ડેફિનેટલી જે 3700 3750નો ઝોન છે જેનો નેક્સ્ટ રેઝિસ્ટન્સ છે ત્યાં સુધી સ્ટોક ડેફિનેટલી આવી શકે છે. એટલે જો અત્યારે નેક્સ્ટ રેઝિસ્ટન્સ છે ત્યાં સુધી સ્ટોક ચોક્કસથી આવી શકે છે, એટલે એ વાત પર ખાસ નજર રાખતા રહીશું. પરંતુ કુનાલ, આપની પાસેથી હાલ અત્યારે રજા લેવાનો સમય. આપણે જે પણ સ્ટોક ડિસ્કસ કર્યા એ અંગેના આપના કોઈ ડિસ્ક્લોઝર? આપણે જેટલા પણ સ્ટોક ડિસ્કસ કર્યા છે મારા ક્લાયન્ટ્સને ડેફિનેટલી સજેસ્ટ કર્યા. જી આભાર કુનાલ, આપ અમારી સાથે જોડાયા અને વાયદા બજારના તમામ સંકેતો પર આપણે અમારી સાથે ચર્ચા કરી એ બદલ. તો જુઓ અત્યારે બજારની અંદર ઉછાળો યથાવત છે. લગભગ 0.5% મજબૂતી આજે નિફ્ટીના ફ્રન્ટ પર જોવા મળી રહી છે. 0.5%ની મજબૂતી નિફ્ટી બેંકના ફ્રન્ટ પર જોવા મળી રહી છે. પરંતુ હાલ વાયદાથી ફાયદામાં આપની રજા લેવાનો સમય થયો છે. બ્રેકને પહેલે પાર હું અને આરતી બંને ફરી એક વખત આપની સાથે ક્લોઝિંગ બેલ લઈને જોડાઈશું અને માર્કેટમાં છેલ્લા કલાકમાં શું રણનીતિ રાખવી એની ફંડામેન્ટલ અને ટેકનિકલ એનાલિસિસ સાથે ચર્ચા કરીશું. પરંતુ હાલ વાયદાથી વાયદામાં આપો મને રજા. વિરામ બાદ મળીએ ક્લોઝિંગ બેલની અંદર.